તો જય માતાજી મિત્રો, સ્વાગત છે અને ફરીથી એક નવા વ્લોગમાં. અને આજનો વ્લોગ વરસાદી સિઝનનો છે, વરસાદી માહોલનો. તમે હાલ કેમેરાની મને જોવો છો, પણ આગળ જે નજારો છે ને, નેક્સ્ટ લેવલનો નજારો છે. તમે જોઈને ખુશ થઈ જશો. એ બતાવી દીધો. ચલો, તમે જોઈ શકો છો, કાળા કાળા બાદલ આવી ગયા છે. અને આપણા કાકા કરે છે ફર્નિચરનું કામ. તેમના સાસરે પૂછી ફર્નિચરનું કામ કરવા જેલા છે. પૂછાનો ફોન આવ્યો છે કે અમારે વાવાઝોડું અને વરસાદ બહુ છે. તો એ મકાથી જ વરસાદ ને વાવાઝોડું આવ્યું છે. આપણે વરસાદ તરત સોટા આવીને જશે, તમે જોઈ શકો છો. અને વરસાદ આવવાની સંભાવના ફૂલ છે આજની તારીખમાં. કેમ કે આજ છે 31 જુલાઈ, એટલે આખા રાજ્યની સ્કૂલો કોલેજો બધું બંધ છે. સરકારે એલર્ટ કરી છે બધી સ્કૂલો ઓર બધી કોલેજોને. તો વરસાદ આવે તો તમને હું બતાવું વરસાદ કેવો પડે છે. હાલ તમે નજારો એન્જોય કરો. આપણા ઘરેથી નજારો ઓછો દેખાતો હતો, પણ ઓય તમે જુઓ, વાવ, નેક્સ્ટ લેવલ નજારો છે. તમે જોઈ શકો છો. આ બાજુ સૂર્ય છે નહીં, વાવાઝોડું આવી જો તમે તેજીમાં તમે જોઈ શકો છો. થોડું સારું થઈ ગયું છે કમ્પ્લેટ. તમે ખાલી જુઓ વરસાદ. કેમેરામાં તો લગભગ નહીં આવતું હોય, પણ આંખોની સામે જે નજારો છે ને એ નેક્સ્ટ લેવલ છે. તમે એન્જોય કરી શકો છો. વરસાદ જ લેવાનો નથી લગભગ. હોજના વાગ્યા છે 3:35. વરસાદ ચાલુ છે ને, તમે જોઈ શકો છો. કમ્પ્લીટ અંધારું કરી દીધું છે. અંધારું કરી દીધું છે, તમે જોઈ શકો છો. વરસાદ ચાલુ થઈ ગયો છે. બારે કેવી તારનું જાઉં. તો વરસાદ આવીને રહી ગયો છે. 15 મિનિટ પડ્યો. સાહેબ બાગા જીકી બોલાવી દીધી. 15 મિનિટમાં તળાવ અડધું ભરાઈ ગયું છે. તમે જોઈ શકો છો. 15 મિનિટમાં અડધું તળાવ ભરાઈ દીધું છે. અને ભેંસોના તમે શીલા ચેક કરી શકો છો. પોણી કહી નાખશો, ગારો ગારો. જુઓ તમે, 15 મિનિટમાં ગારે ગારો કહી નાખ્યો છે. આવો ને આવો જો 1 કલાક વરસાદ પડે તો તળાવ ભરાવાના ચાન્સ વધારે. તમે જોઈ શકો છો. તળાવ આટલે પોણે આવી જશે. કમસે કમ 2016માં પડ્યો તો વરસાદ. 16માં પડ્યો તો, 15માં પડ્યો તો, કે શિખર 2020માં પડ્યો તો. 2016માં જ હતો. કમ્પ્લીટ પોણી આટલા સુધી ભર્યું હતું, આટલા સુધી. અહીંથી પોણી છે નીકળ્યું હતું. અહીંયા થઈ આ બાવળીઓ દેખાય ને, અહીંયા થઈને સીધું જ પેલી ગાડી પડે ને ડાલું, એ થઈને એ અમારે કંટુ કરે છે. અમારા દાદા કંટુકર ચેતનજીની બાઇક લઈને આવ્યા છે. તમે જોઈ શકો છો. ગારામાં બાઇક પૂછેથી હટતું નહીં એટલે લઈને આવ્યા છે. એ અમારું કંટુકર છે. અને આર્યું અમારું મકાન. એ થઈને પાણી નીકળ્યું હતું. શેઠ ઓમ થઈ ઓમ ભમીને પાછું રોડે ચડી ગયું હતું. રોડમાં આગળ ચાલે લેબડી દેખાય, એ રોડ છે. તો બસ આજના બ્લોગમાં આટલું હતું. મળું કોઈ નવા બ્લોગમાં, કોઈ નવા ટોપિકમાં. રામ રામ, જય હિન્દ, જય ભારત.